વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। બોયર્ડ થર્મલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ CSR ફંડથી અમરેશ્વર પ્રાથમિક શાળા ખાતે કોમ્પ્યુટર લેબ તથા લાઇબ્રેરીના બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું। અમરેશ્વરપુરા ગામે 1970 વર્ષો જૂની પ્રાથમિક શાળા છેલ્લા 15 વર્ષથી જર્જરિત બનતા બાળકોને બેસવાની તકલીફ પડતી હતી। ગામના અગ્રણીઓ અને ધારાસભ્યની રજૂઆત બાદ બોયર્ડ થર્મલ સિસ્ટમ ઇન્ડિયા કંપનીના CSR ફંડ થકી 26 લાખના ખર્ચે નવીન કોમ્પ્યુટર લેબ તથા લાઇબ્રેરી રૂમ સાથેના બિલ્ડિંગની કામગીરી શરૂ થઈ હતી। ખૂબ જ ઓછા સમયમાં આ શાળાનું બાગીકામ પૂર્ણ કરાતા આજરોજ બપોર બાદ ધારાસભ્ય અને કંપનીના અગ્રણીઓ સાથે વિધિવત રિબીન કાપીને ગ્રામજનોની હાજરીમાં તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, માજી વાઘોડિયા તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, બોયર થર્મલ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજર યોગેશભાઈ સાંગલા, મેનેજર હેમલ શાહ, અતુલભાઈ પટેલ તથા ગામના સરપંચ કેજલબેન પટેલ સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો સરદાર સમાજવાડી ખાતે લોકાર્પણ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના ફર્નિચર માટે સાતગામ પાટીદાર સમાજના મંત્રી રશ્મિકાંતભાઈ પટેલ દ્વારા 80,000નું અનુદાન આપવાની જાહેરાત કરાઈ હતી। શાળાના ઓરડાના બાંધકામથી ગામના બાળકોને અભ્યાસ અર્થે બહારગામ જવું પડશે નહીં અને બાળકોને ઘર આંગણે શિક્ષણ મળશે। બોયડ કંપનીએ દાખવેલી ઉદારતાનો ગ્રામજનોએ આભાર માન્યો હતો। સાથે જ મંચસ્થ મહાનુભાવો તથા સમાજના અગ્રણીઓનો સત્કાર કરાયો હતો। આજે અમરેશ્વરપુરા ગામ ખાતે પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે બોયડ કંપની દ્વારા 26 લાખ રૂપિયા જેટલી મોટી રકમ CSR ફંડ આપીને નવી સ્કૂલ બનાવવાનું ખાતમુહૂર્ત પણ અમે કર્યું હતું। એનું આજે લોકાર્પણ પ્રસંગે અમારા પૂર્વ પ્રમુખ અને આ જ ગામના વતની સુરેશભાઈ પટેલ, સરપંચશ્રી, અન્ય ગામના આગેવાનો અને સૌ વડીલો ઉપસ્થિત રહીને આ સરસ મજાનું સ્કૂલના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું। એ બદલ કંપનીની અને એમના મેનેજમેન્ટનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમરેશ્વરપુરા પ્રાથમિક શાળાના કોમ્પ્યુટર લેબ તેમજ લાઇબ્રેરીનું લોકાર્પણ વાઘોડિયા તાલુકાની અંદર બોયડ થર્મલ પાવર કંપનીના CRS ફંડમાંથી કરવામાં આવ્યું છે। આ પ્રસંગે વાઘોડિયા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ તેમજ જનરલ મેનેજર બોયડ કંપનીના યોગેશભાઈ સાહેબ તેમજ મારા સાતગામ પાટીદાર સમાજના પ્રમુખ શાંતિલાલ કુવા, ગજાનંદભાઈ ઉપપ્રમુખ અને જેઓ આ સ્કૂલ બની છે એની અંદર બેન્ચીસો, બોર્ડ, ખુરશી કેમ્પ એવું દાન આપ્યું છે એવા મારા સમાજના મંત્રી રશ્મિકાંતભાઈ પણ ઉપસ્થિત રહી અને ગામના દરેક નાગરિકો ઉપસ્થિત રહ્યા। વિશેષ એ છે કે જ્યારથી સ્કૂલ બની ત્યારથી આજ સુધી જે શિક્ષકોને બનાવીને ગયા છે એ શિક્ષકોના પરિવારજનો તેમજ આ સ્કૂલની અંદર 1971થી અત્યાર સુધીને જે બાળકો બનીને ગયા છે એ લોકોને પણ બોલાવી અને જે શિક્ષકોને બનાવીને ગયા છે એમનું પણ સન્માન કરવાનો આજે અમારા ગામની અંદર અમને અવસર મળ્યો છે। અને આ પ્રસંગે આખું ગામ એક થઈ અને આજે એક વિશેષ એ હતું કે અમારું અમરનાથ મહાદેવ છે એનો પાટો ઉત્સવ પણ આજે છે, એટલે બે કાર્યક્રમ જોડે થયા છે અને આજે ગામની અંદર એક અનેરો ઉત્સાહ છે। ત્યારે આ કાર્યક્રમ અંદર દરેક જણ ઉપસ્થિત રહ્યા એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું।